नमस्कार बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश दुनिया और शहर की क्या रही आज शाम के 7 बजे तक की खबरें, आइए देखते हैं। बॉन्डेड और रेसिडेंट डॉक्टर्स की हड़ताल राज्य भर में कई वक्त से जारी थी, लेकिन आज मिल रही जानकारी के मुताबिक अब शहर के बॉन्डेड और रेसिडेंट डॉक्टर्स ने अपनी हड़ताल को वापस खींच लिया है और आज से अपनी ड्यूटी फिर से शुरू कर दी है। पिछले कई वक्त से बॉन्डेड और रेसिडेंट डॉक्टर्स अपनी मांगों के चलते हड़ताल पर उतरे थे, जिसके बाद उनकी ओर से इमरजेंसी सेवाओं को भी बंद कर दिया गया था। हालांकि बाद में सभी डॉक्टर्स ने इमरजेंसी सेवाओं को फिर से शुरू कर दिया था और अब आखिरकार शहर के रेसिडेंट डॉक्टर्स की ओर से उनकी ये हड़ताल वापस खींच ली गई है। दरअसल मेडिकल सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर के साथ उनकी एक बैठक आयोजित हुई थी और अब सभी डॉक्टर्स को ऐसी आस है कि आज शाम तक सरकार उनकी मांगों का स्वीकार कर लेगी। उसी के चलते सभी डॉक्टर्स की ओर से हड़ताल को वापस खींच लिया गया है और आज से डॉक्टर्स ने अपनी ड्यूटी निभाना फिर से शुरू कर दिया है। અત્યાર સુધી ચાલી રહેલી રેસિડન્ટની સ્ટ્રાઇક આજે કોલ ઓફ થઈ ગઈ છે અને એ લોકો બધા ડ્યુટી જોઈન કરી લીધી છે એમણે. ના હવે તો કોઈ તકલીફ નહીં. ના દર્દીને કોઈ તકલીફ નહીં પડે. આમે એ લોકોએ તકલીફ નથી પડવા દીધી દર્દીને. ઇમરજન્સી ને બધું ચાલુ રાખ્યું હતું એમણે હમણાં છેલ્લા 2 દિવસથી. ઇમરજન્સી કોવિડ ડ્યુટી એ બધું ચાલુ જ રાખ્યું. कोरोना महामारी की वजह से कई लोगों के व्यापार धंधे ठप हो गए हैं। बीते 2 सालों से साउंड एंड लाइटिंग का व्यापार भी बंद है, जिसकी वजह से उसके जुड़े लोगों को काफ़ी ज़्यादा आर्थिक दिक्कतों का सामना करना पड़ रहा है। ऐसे में आज साउंड एंड लाइट एसोसिएशन से जुड़े लोग भारतीय जनता पार्टी की कचहरी पर पहुंचे और उनकी ओर से उन्हें हो रहे नुकसान के मामले को प्रस्तावित किया गया। साथ ही इस मामले में मदद की गुहार भी उनकी ओर से लगाई गई। પોલીસ કમિશનરશ્રીને એક તો દશામાં છડી અને એક આ ગણેશ ઉત્સવમાં 3 માટે વડોદરા શહેરની અંદર રહેતા અને જેઓ વર્ષોથી સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમ સાથે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનો અત્યારે મને મળવા આવ્યા છે। આપણે બધા જાણીએ છીએ કે કોરોનાની મહામારીમાં જે લોકડાઉન થયું ને લોકડાઉન પછી જે પ્રતિબંધો આવ્યા તેની અંદર આ સિસ્ટમના ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ આર્થિક નુકસાન અને તેમના પરિવારને ગુજરાન ચલાવવા માટેની જે તકલીફ પડી હતી તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। આવનાર તહેવારો જેવા કે દશામા, છડી મહોત્સવ અને સૌથી લોકપ્રિય આપણો તહેવાર એ ગણેશ મહોત્સવની માટે આ લોકોને પરમિશન મળે તે માટેની રજૂઆત છે તે લોકોની। અમે 2 દિવસમાં આ બાબતે પરામર્શ કરીને પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આ બાબતે જાણકારી આપીને તે લોકોની સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય બને તેટલું આ લોકોને છૂટછાટ મળે અને બહુ મોટા પ્રમાણમાં નહીં પણ એક નાની સિસ્ટમ પણ જો વાગે અને એની માટે આ બાબતની છૂટછાટ આપે સત્તાવાળા તે માટેની અમારી વાત પણ હશે। અમારી લાગણી આ લોકોની સાથે સંકળાયેલી છે, કેમ કે આ લોકોનું ઘરનું ગુજરાન જ આ વ્યવસાય પર ચાલતું હોય ત્યારે તે લોકોની લાગણી અમે પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને રજૂ કરીશું અને શક્ય તેટલો પ્રયત્ન આ લોકોનો ધંધો ફરીથી પુનઃ શરૂ થાય અને વડોદરા એ ઉત્સવપ્રિય નગરી છે। વડોદરાના સૌ નાગરિકો આવા તમામ ઉત્સવો સાથે મળીને મનાવતા હોય છે અને આવનાર સમયમાં દિવાળી સુધી જે પ્રકારના તહેવારો છે એ તહેવારોમાં ઉત્સવની અંદર જે પ્રકારની સાઉન્ડ સિસ્ટમ, ડીજે સિસ્ટમ અને લાઇટિંગ સિસ્ટમ જે પ્રકારની લોકો વાપરતા હોય છે મંડળો, તો એની અંદર આની ખૂબ તાતી જરૂરિયાત હોય છે અને તેનાથી આ લોકોનું ગુજરાન ચાલે છે। તો ચોક્કસપણે એમની લાગણી અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને રજૂ કરીશું અને શક્ય તેટલી મદદ આ લોકોને થાય, આ પરિવાર ફરીથી પોતે પોતાના વ્યવસાયમાં પાછા ફરે અને તે લોકોનો વ્યવસાય પુનઃ શરૂ થાય તે માટેની ચોક્કસપણે અમે રજૂઆત કરીશું। અમે સાઉન્ડ એન્ડ લાઇટ એસોસિએશન તરફથી આવેલા છે। હું સાઉન્ડ એન્ડ લાઇટનો પ્રમુખ છું, અશોક મારવાડી, અને અમે રજૂઆત કરવા આવ્યા હતા વિજયભાઈ શાહને કે ભાઈ અમારા 2 વર્ષથી ધંધો આ બંધ છે અને એને ફરી ચાલુ થાય એ પ્રમાણે અમે રજૂઆત કરવા આવ્યા હતા, પણ વિજયભાઈ શાહ બહાર છે તો સુનિલભાઈ શાહને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને અમને બાહેધરી આપી છે કે ભાઈ અમે કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર સામે તમારે રજૂઆત કરીશું, નાનીથી નાની પણ સિસ્ટમ વગાડવાની તમને પરમિશન મળે।
श्री महारुद्र हनुमान संस्थान की ओर से आज तकरीबन 1100 वनवासी बच्चों को खाने पीने और रहने की व्यवस्था मुहैया करवाने के लिए पुष्पेंद्र कुलश्रेष्ठ जी की उपस्थिति में एक पत्रकार परिषद का आयोजन किया गया। भारत माता मंदिर का संचालन श्री महारुद्र हनुमान संस्थान की ओर से पिछले 20 सालों से किया जा रहा है। भारत माता मंदिर की ओर से सामाजिक, आध्यात्मिक और कई सेवाकीय कार्य किए जाते हैं। ऐसे में इस साल संस्थान के वनवासी आश्रमों के सुचारू संचालन के लिए एक नया अभियान चलाया गया है, जिसके लिए राष्ट्रवादी प्रवक्ता पुष्पेंद्र कुलश्रेष्ठ जी की अध्यक्षता में आज भारत माता मंदिर के पटोत्सव और अखंड भारत संकल्प के अवसर पर एक जनसभा का आयोजन किया गया था। आपको बता दें कि भारत माता मंदिर के 14 आश्रम हैं, जिसमें 1100 से अधिक छात्र रहते हैं और संस्थान ने इन छात्रों की अच्छी शिक्षा, आवास की व्यवस्था और खाने पीने की सुविधा के लिए वित्तीय सहायता की अपील के साथ आज एक पत्रकार परिषद का आयोजन किया था। के शहर बड़ौदा में एक विशेष कैंपेन के लिए आया हुआ हूँ और वो कैंपेन ये है कि आपके शहर में एक भारत माता मंदिर है और उस भारत माता मंदिर को तमाम लोग चलाते हैं, लेकिन उसमें प्रमुख नाम है भास्कर साहब का। भास्कर साहब ने 2001 में ये मुहिम शुरू की थी, तब शायद उसमें 35 बच्चे थे। आज 1100 बच्चे हैं और 14 आश्रम हैं और इन 1100 बच्चों को वो पढ़ाते हैं, लिखाते हैं, उनके खाने का, कपड़ों का, सब चीज़ का इंतज़ाम करते हैं। 2-3 साल पहले जब मैं भास्कर भाई से बड़ौदा में मिला, तब जब उन्होंने मुझे बात बताई तो मुझे लगा कि बार बार किसी से पैसा मांगना, बार बार किसी समस्या को रोज़ करना, उससे अच्छा है कोई हम एक समग्रता में एक बड़ी प्लानिंग करें, ताकि इन 1100 बच्चों की गुजरात की धरती पे, जो धरती दुनिया को देती है, उस धरती में अगर 1100 बच्चों के भोजन के इंतज़ाम के लिए आपको दर दर भटकना पड़ता है, कपड़ों के लिए भटकना पड़ता है, तो ये मुझे ताज्जुब लगता है। लिहाजा मैं आया और मैंने उनसे कहा कि मैं आऊँगा, जो भी आपके शहर के धनाढ़ और सम्मानित लोग हैं, मैं उनसे हाथ जोड़ के अपील करूंगा कि ये आप ही के शहर के बच्चे हैं जो किसी कारण से छूट गए हैं, कुछ लावारिस हैं, किसी के माँ बाप नहीं हैं, कोई कमज़ोर है। ये बच्चे अगर भटक के कहीं और चले जाएंगे तो देश में ऐसी बहुत सारी ताकतें हैं जो इनका मिसयूज़ कर सकते हैं। आप एक अच्छा काम कर रहे हैं कि आपने आश्रम में उन्हें संस्कार दे रहे हैं, उनको पढ़ा रहे हैं। इसमें जो उनकी आर्थिक मदद, जो चंदा, बड़े से बड़ा, छोटे से छोटा, 1 रुपये से लेके 1 करोड़ तक का दे, ताकि ये एक व्यवस्था बन जाए, एक सिस्टम बन जाए और उन्हें हर बार उन बच्चों के लिए जिनका खर्चा बताया जा रहा है, एक दिन का 33 रुपये है, साल भर का शायद उससे ज़्यादा है, तो मेरा सिर्फ यही कहना था, उससे एक हम ये मानेंगे कि हमारा कंट्रीब्यूशन होगा और वो एक ताकतवर बच्चे बनेंगे। पता नहीं उसमें कितने लिम्बाराम होंगे, कितने उसके अंदर चौपड़ा होंगे, कितने उसके अंदर हॉकी के खिलाड़ी होंगे, लेकिन हमारा सिर्फ इतना ही तो है कि उनके खाने रहने का छोटा सा इंतज़ाम करना है। बाकी तो भास्कर भाई कर ही रहे हैं। तो आपके माध्यम से मेरी अपील है कि इस भारत माता मंदिर के जो चलाने वाले हैं, उनके जो 14 आश्रम हैं, उन 1100 बच्चों के लिए ऐसी मुहिम चलाएं कि इस देश में नहीं, जगह जगह किसी शहर में ऐसे बच्चे हों, उनके लिए कई सारे भास्कर पैदा हो जाएं और लोग समाज में उन बच्चों के जीवन को बचा सकें। इसी मुहिम पे मैं आया। देखिए मैं एक बता दूं कि वो धर्म परिवर्तन नहीं कर रहे, वो मत परिवर्तन कर रहे हैं, मतांतरण कहते हैं। धर्म तो कोई परिवर्तन कर ही नहीं सकता है, लेकिन आपकी समाज की जो प्रति आपकी जिम्मेदारी होनी चाहिए थी, उन संगठनों की जो सुबह से शाम तक इनके बारे में बहुत बातें करते हैं, सनातन की बात करते हैं, हिंदुत्व की बात करते हैं, उन लोगों ने अगर ईमानदारी से काम किया होता तो ऑस्ट्रेलिया से चल के, इंग्लैंड से चल के वो क्रिश्चियन यहाँ आकर के आपकी भाषा, आपके सरोकारों को होते हुए उनको कन्वर्ट न कर पाता। आप उस आदिवासी के डांग में जो रहता है उसके ज़्यादा नज़दीक हैं, आपकी भाषा जानता है, आपके सरोकार जानता है, आपका पूजा पद्धति जानता है, लेकिन आपने ईमानदारी से उनके बीच में काम नहीं किया। उनकी गरीबी का फ़ायदा उठा करके पूरी दुनिया में जो करोड़ों करोड़ों रुपया चर्च के माध्यम से, जो करोड़ों करोड़ों रुपया मस्जिदों और मज़ारों के माध्यम से कन्वर्जन के लिए दिया जा रहा है, वो हो रहा है। एक वर्ग तलवार के जोर पे मार करके, फुसला करके, बहका करके, गुमराह करके कर रहा है, और दूसरा मजहब आपके देश के गरीब लोगों का
कन्वर्जन कर रहा है। मैंने तो यहाँ एक टाइम्स ऑफ इंडिया में बहुत पहले कहानी सुनी थी, पेप्सी शादी। मुझे पता चला कि किसी आदिवासी को पेप्सी की एक बोतल दी, उसके बाद उस लड़की ने अपना शादी कर ली, कन्वर्ट हो गई। तो जहाँ इतनी भुखमरी हो और लोग शादियों पे करोड़ों रुपया खर्च करते हो, करोड़ों रुपए का खाना फिक जाता हो, शान बान के अंदर करोड़ों रुपया खर्च करते हो, उस देश में अगर इस तरीके से बच्चे रह रहे हो तो इससे बड़ा कोई दुर्भाग्य नहीं होता। इसलिए हम बहुत महान बनने की कोशिश करते हैं। ज़मीन पे छोटा सा काम करने से जो महानता दिखनी चाहिए, हम बहुत पैसा मंदिरों पे चढ़ाते हैं, बहुत उसकी, लेकिन जो चलते फिरते जिंदा मंदिर हैं उसके लिए हम चिंता नहीं करते। उसी चिंता को सिर्फ हल्के से जगाने आया हूँ। मुझे लगता है कि गुजरात के लोग वाइब्रेंट लोग हैं, समझदार लोग हैं, कर भी रहे हैं, लेकिन किसी तरीके से ऐसा काम करें ताकि पूरे गुजरात के अंदर एक भी बच्चा भूखा ना सो, एक भी बच्चा जो कुछ बनना चाहता हो, उसके बाद किताबों की कमी हो, आपके पास बहुत पैसा है, चंद किताबें उसे भी दे दें। हज़ारों दानवीर हैं, लेकिन आपने शायद उस तरफ ध्यान नहीं दिया या उस तरफ पहुँचे नहीं। यही अपील करने में आया हूँ कि मैं अगली बार आऊँ तो मुझे लगे कि भास्कर भाई अब किसी के पास नहीं जाते हैं, लोग भास्कर भाई के पास जाते। यहाँ मुझे भास्कर मिले, वो मिले तब उन्होंने मुझे बताया। मैं ऐसे किसी काम के लिए किसी भी शहर में कोई होगा, नॉट ये कोई अभियान नहीं चला रहा हूं मैं। मुझे जब ये समझ में आया तो मुझे लगा कि मैं इनके अभियान के लिए क्या कर सकता हूं, तो मेरे पास तो पैसा नहीं, तो ये कहा गया कि आप लोगों को मोटिवेट कर सकते हैं, तो मैंने कहा मैं कर दूंगा करके, दैट्स ऑल। अगर कल कोई ऐसा ही कोई अच्छा काम कल कोई कर रहा होगा और उसको लगता होगा कि मेरे कुछ कहने से, मेरी भूमिका से कुछ होगा, तो उसे करूंगा, क्यों नहीं करूंगा। शहर के विभिन्न इलाकों में से अवैध अतिक्रमण की कई शिकायतें सामने आती रहती है। ऐसे में आज पालिका की अतिक्रमण शाखा वार्ड नंबर 1 के मंगल बाजार इलाके में पहुंची। वहां कई दुकानों के बाहर अवैध अतिक्रमण की वजह से वहां पर आवाजाही कर रहे लोगों को काफ़ी ज़्यादा दिक्कतें होती है। ऐसे में पालिका की अतिक्रमण शाखा की ओर से इन सभी अवैध अतिक्रमणों को दूर कर वहां के व्यापारियों को ये अपील की गई है कि ऐसे कोई भी अवैध अतिक्रमण खड़े ना किए जाए, जिससे राहदारियों को आवाजाही में तकलीफों का सामना करना पड़े। આપણે MG રોડ વોર્ડ નંબર 1ની અંદર આવેલો તમામ વિસ્તાર મુખ્યત્વે MG રોડ છે, મંગળ બજાર છે, ત્યાં જ્યાં લટકણિયા હોય, આવા બધા પ્લાસ્ટિકના શેડો હોય, એને આપણે એનું દબાણ છે દૂર કરવા માટે આપણે ટીમ આવી છે અને અમે વોર્ડની ટીમ પણ સાથે છે, દબાણની ટીમ પણ સાથે છે। હા, બહાર લટકણીઓ છે જે વધારે પડતું દુકાનની આગળ વધારે પડતું લટકણિયા હોય છે, એમાંથી પબ્લિકને અવરજવરમાં તકલીફ પડે છે, રસ્તા બ્લોક થઈ જાય છે। એની માટે આપણે દુકાનદારો, વેપારીઓ મિત્રોને હજુ વિનંતી કરીએ છીએ કે તમે કોઈપણ જાતનું વધારે પડતું દબાણ કરશો નહીં અને ઉપરના શેડ બાંધશો નહીં। रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में गुजरात राज्य में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा था और उसी के तहत प्रधानमंत्री आवास योजना के आवासों के लिए एक ड्रॉ किया गया था। हालांकि इस ड्रॉ के मामले में भ्रष्टाचार हुआ होने की बात सामने आई है, जिसके बाद 2 आरोपियों के सामने आज शिकायत दर्ज करवाई गई है। 7 अगस्त को रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे हुए। उसी के तहत प्रधानमंत्री आवास योजना के 119 करोड़ के खर्च पर बनाए गए 382 आवास का एक ड्रॉ ऑनलाइन आयोजित किया गया था और 2 ही दिन में ड्रॉ में सिलेक्ट होने वाले लाभार्थियों की लिस्ट VMC की वेबसाइट पर रख दी गई थी। हालांकि ये सारे नाम 7 तारीख को ड्रॉ में सिलेक्ट किए गए नामों से अलग थे और इस बात के ध्यान में आते ही सिटी इंजीनियर शैलेश मिस्त्री की ओर से नवापुरा पुलिस थाने में इंजीनियर प्रमोद वसावा और अफोर्डेबल हाउसिंग बोर्ड के कर्मचारी निशित पीठवा के सामने शिकायत दर्ज करवाई गई। તારીખ 11ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતેથી એક ફરિયાદ અત્રે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે, જેમાં IPC 409, 467, 68, 471 અને 114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે, જેની તપાસ PI શ્રી મકવાણા સાહેબ કરી રહ્યા છે। વિગત એવી છે કે આ કામમાં ફરિયાદી શ્રી શૈલેષભાઈ H મિસ્ત્રી જે ત્યાંના અધિકારી છે તેઓએ ફરિયાદ નોંધાવી છે અને તારીખ 7ના રોજ જે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટેની જે નોંધણી હતી અને એમાં ડ્રો કરવામાં આવેલો, તેમાં ડ્રો કરેલું એક લિસ્ટ છે
જે ઓરિજિનલ લિસ્ટ છે એ પણ છે અને સાથે સાથે બીજું એક લિસ્ટ અપલોડ કરવામાં આવેલાનું ધ્યાને આવે છે કે જેમાં ઓરિજિનલ લિસ્ટ કરતાં અલગ નામો છે અને આ બંને લિસ્ટની વિસંગતતાના અનુસંધાને ખોટું લિસ્ટ અપલોડ કર્યું છે અથવા તો આ લિસ્ટ જે છે એ ઓથેન્ટિક નથી એ બાબતની એક ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલમાં ફરિયાદી દ્વારા 2 વ્યક્તિઓના નામ અત્રે આપવામાં આવેલા છે જે પ્રમોદભાઈ વસાવા છે અને MISના જે નિશિતભાઈ પીઠવા છે. એ બેના નામ હાલ ફરિયાદી દ્વારા આરોપી તરીકે આપવામાં આવેલા છે પહેલેથી જ અને આ કામ માટે તેઓની હાલ પૂછપરછ ચાલુ છે એટલા માટે એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે. કોરોના ગાઈડલાઇન્સની જરૂરી પ્રક્રિયા કરવામાં આવેથી તેમજ જરૂરી તમામ પુરાવા દસ્તાવેજી પુરાવા અને અન્ય વિગતો મેળવેથી પોલીસ દ્વારા તેઓને અરેસ્ટ કરવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૂરી જણાયેથી અન્ય કોઈ સાથી આરોપીઓ છે કે કેમ તેની પણ વિગતો લેવામાં આવશે. આમાં 2 લિસ્ટ બનેલા છે. પ્રાઇમરી તપાસ હાલ ચાલુ છે. 2 અલગ અલગ લિસ્ટ છે અને એમાં પહેલું જે લિસ્ટ છે એને અપલોડ કર્યાનું અને એ લિસ્ટ જો ઓરિજિનલ હોય તો 7 તારીખે ડિસ્પ્લે પણ થયાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવેલ છે. ત્યારબાદ જે બીજું લિસ્ટ છે તેને ઓથેન્ટિસાઇઝ કરીને તેમાં સહી સિક્કા કરવામાં આવેલા છે એટલે કે પહેલા લિસ્ટ જે ઓરિજિનલ લિસ્ટ છે એને ઓરિજિનલ હોવા છતાં ઓથેન્ટિસાઇઝ કરેલું નથી અને સાઈડ પર મૂકીને એક બીજું લિસ્ટ બનાવવામાં આવેલાનું ધ્યાને આવ્યું છે. આ કામગીરીમાં કોનો શું રોલ છે એમાં જે નિશિતભાઈ પીઠવા છે એમણે આ ઓનલાઈન એપ્લિકેશનમાંથી બીજી વખત એક ડ્રોની પ્રોસેસ કરેલી છે અને જે કાર્યપાલક ઇજનેરશ્રી છે એમણે સહી સિક્કા કરેલાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવેલું છે. મેં જેમ જણાવ્યું એમ 409 છે, 467, 471 અને 114 છે. हालांकि अब इस मामले में इंजीनियर और अफोर्डेबल हाउसिंग बोर्ड के कर्मचारी दोनों एक दूसरे पर आरोप लगा रहे हैं जो भ्रष्टाचार की इस बात को समर्थन भी दे रहा है, लेकिन फिर भी इस मामले में आगे तहकीकात जारी है. સર શું હતું તમને નામ આરોપી બતાવ્યા છે આરોપી બતાવ્યા છે શું કહેશો? એ તો જે કોર્ટ સમક્ષ મારે રજૂ કરવાનું છે. હા એટલે તમને ફસાવ્યા છે કોઈ? હા, ફસાવવામાં. કયો ફસાયો કોણ ફસાયા? હા, જે ઉપરી અધિકારીએ કીધું એ મેં કર્યું છે. જે ઉપરી અધિકારીએ કીધું છે એ મેં કર્યું છે. એટલે સેક્રેટરીએ કર્યું? મારા ઉપરી અધિકારીએ મને જે કીધું કોણ? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. કોણ નામ શું છે? નામ બોલો. નામ શું છે? शहर के समा इलाके में सबसे ऊंचा राष्ट्रीय ध्वज फहराया गया था. हालांकि तेज हवा की वजह से राष्ट्रीय ध्वज फट जाने के चलते कई बार राष्ट्रीय ध्वज को नीचे उतार लिया गया और अब तक राष्ट्रीय ध्वज को वापस वहां पर फहराया नहीं गया है. हालांकि राष्ट्रीय ध्वज फहराने के लिए जो स्तंभ होता है वो अब भी वहां पर मौजूद है. ऐसे में शहर के सामाजिक कार्यकर अतुल गामेजी की ओर से 15 अगस्त तक राष्ट्रीय ध्वज को फिर से वहां पर फहराने की मांग की जा रही है. આ વડોદરા શહેરનો સમા વિસ્તાર છે. આ સમા વિસ્તારમાં અહીંયા ઝૂંપડપટ્ટી હતી. તે ઝૂંપડપટ્ટી હટાવીને વડોદરા મહાનગરપાલિકાએ રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો. આ રાષ્ટ્રધ્વજ લહેરાયા બાદ 9 થી 10 વખત ફાટી જતા અહીંયાથી રાષ્ટ્રધ્વજ નીકાળી નાખવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા એક થાંભલો ઊભો રાખવામાં આવ્યો છે. કહી શકાય કે કેટલાય વર્ષોથી અહીંયા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં નથી આવતો, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ એક નિર્ણય લીધો છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ અહીંયા રાષ્ટ્રધ્વજ લહેરાવાનો. કહી શકાય કે આ રાષ્ટ્રધ્વજ વડોદરા શહેરનું રાષ્ટ્ર સમાન લોકોને રાષ્ટ્રની ભાવના જાગે અને રાષ્ટ્રની ભાવના જાગ્યા બાદ લોકો પોતાનો રાષ્ટ્રધ્વજ શું છે એની જાણકારી મળે. સાથે સાથે કહી શકાય કે જે રાષ્ટ્રધ્વજ સૌથી ઊંચો લગાવ્યો હતો તેની આજુબાજુ બીજા 100 રાષ્ટ્રધ્વજ લગાવવાના હતા. સાથે આજુબાજુમાં અસંખ્ય બગીચો બનાવીને ઝાડો રોપવાના હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજીના કારણે અહીંયા એક રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ હતો એ પણ ઉતારી લેવામાં આવ્યો છે, ખાલી થાંભલો રાખવામાં છે. હવે 15મી ઓગસ્ટ જ્યારે સામે આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અહીંયા બાગ બગીચાને સાફ સફાઈ કરી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાગી રહ્યું છે કે આ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાવશે. વડોદરા શહેરના મેયર સાહેબ અને ચેરમેન સાહેબ સાથે વડોદરા શહેરના કમિશનર, વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ સભ્યોને અમારી માંગ છે કે વડોદરા શહેરમાં જે રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો, લહેરાયો હતો, એ 24 કલાક લહેરાતો રાખે તેવી અમારી માંગ છે.
सावली को स्वच्छ बनाने के लिए गंगोत्री स्कूल के छात्रों की ओर से एक नई मुहिम शुरू करवाई गई है। इस मुहिम के तहत पहले सभी छात्रों ने कलरफुल डस्टबिन बनाकर उसका प्रदर्शन आयोजित किया था और अब सभी छात्रों ने इस मुहिम को केवल स्कूल के अंदर ही सीमित न रखते हुए स्कूल के बाहर पूरे सावली तक पहुंचाने के लिए एक जन जागृति रैली का आयोजन किया था। सावली के भीमनाथ महादेव सेवा समाज ट्रस्ट संचालित गंगोत्री स्कूल के छात्रों की ओर से आयोजित मेरा सावली स्वस्थ और निरोगी सावली के सूत्र के साथ नगरजनों को घर का कचरा इधर उधर ना फेंककर डस्टबिन का इस्तेमाल करने की जागृति देने के लिए एक अभियान का आयोजन किया गया, जिसके तहत आज एक रैली का आयोजन सावली में किया गया था, जिसमें स्कूल के सभी छात्रों ने पहले विभिन्न तरह के डस्टबिन बनाकर घर घर घूमकर लोगों को स्वच्छ और निरोगी सावली का संदेश दिया। इस मौके पर सावली के विधायक केतन इनामदार की भी उपस्थिति रही और इन्हीं की ओर से इस रैली की शुरुआत करवाई गई। आपको बता दें कि सावली पुलिस मथक पर इस रैली को पूर्ण किया गया और साथ ही इस मौके पर वहां के कई पदाधिकारियों की भी उपस्थिति रही। इसके अलावा सभी छात्रों ने सोशल मीडिया के इस्तेमाल के जरिए लोगों को गंदगी दूर करने का संदेश देने की बात भी कही। ये रिपोर्ट सावली से हमारे संवाददाता अमित काछिया ने भेजी है। ગંગોત્રી અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા ડસ્ટબિન કાર્યક્રમ જે વેકેશન સમયમાં જે કોરોનાના સમયમાં બાળકો દ્વારા ઘરે બેસીને જે ડસ્ટબિન તૈયાર કરે છે એ ડસ્ટબિનને અમે ગંગોત્રી સાવલી સ્કૂલની અંદર ડિસ્પ્લે રાખેલું. ગત 6 તારીખના રોજ માનનીય કેતનભાઈને ઇનામદારના હસ્તે એને અમે ખુલ્લું મૂક્યું હતું. એ જ પ્રદર્શનને અમે ડસ્ટબિનને જે બાળકોનો અને અમારો જે ઉદ્દેશ્ય છે કે મારું સાવલી સ્વચ્છ સાવલી એ અંતર્ગત આજરોજ સાવલી નગરની અંદર એ ડસ્ટબિનનું એક રેલીનું આયોજન કરવાયું હતું. એ જાગૃત અભિયાન અંતર્ગત એ રેલીનું અહીંયા શરૂઆત માનનીય ધારાસભ્ય તેમજ અમારા ટ્રસ્ટી પ્રમુખ અને મંત્રીઓના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નગરની અંદર અલગ અલગ પ્રકારના વિસ્તારોમાં જઈને અને મારું સાવલી સ્વચ્છ સાવલીના નારા સાથે અમે રેલીને સંબોધ્યું હતું. ત્યારબાદ રેલી પોલીસ સ્ટેશન પર પહોંચીને ત્યાં પૂર્ણાહુતિ કરેલ. रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में पूरे गुजरात राज्य में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा था और उसी के तहत प्रधानमंत्री आवास योजना के आवासों के लिए एक ऑनलाइन ड्रॉ का आयोजन किया गया था। हालांकि जब इस ड्रॉ के परिणाम वीएमसी की वेबसाइट पर घोषित किए गए तब उसमें जो नाम सिलेक्ट किए गए थे वो उस दिन ड्रॉ में सिलेक्ट हुए नामों से अलग थे और इस बात की जानकारी मिलते ही 2 आरोपियों के सामने इस मामले में भ्रष्टाचार किया होने की शिकायत नवापुरा पुलिस थाने में दर्ज करवाई गई। अब इस मामले में आज बीआरजी न्यूज़ की टीम ने शहर के मेयर केयूर रोकड़िया और विपक्ष की नेता अमी रावत से बातचीत की। तो आइए सुनते हैं इस मामले में उनकी प्रतिक्रिया क्या रही। प्रधानमंत्री आवास योजना में विकास दिवस એટલે કે 7મી તારીખે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યાં મંત્રીશ્રીની હાજરીમાં અમારા સૌની ઉપસ્થિતિમાં એક ડ્રો રન થયો. ત્યારબાદ અધિકારીની સૂચનાના આધાર પર એ ડ્રોને બીજી વાર રન કરવામાં આવ્યો MIS ઓપરેટર દ્વારા. પાછલા અનેક વખતથી જ્યારે બી આ ડ્રોની પ્રક્રિયા થઈ છે ત્યારે ઘણા બધા એલિગેશન્સ લોકોએ કર્યા છે. અમારી પાસે બી લાભાર્થીઓ આવતા હતા અને અમને જાણ કરતા હતા કે બેન પૈસા લઈને અમુક લોકોના નામ સેટ થાય છે, પણ ત્યારે અમને માનવામાં નહોતું આવતું કે કોમ્પ્યુટરાઇઝ ડ્રો હોય એમાં આ રીતની ગેરરીતિ કઈ રીતના થાય. પણ આજે જ્યારે આ ગેરરીતિ બહાર આવી છે તો અમારી ડિમાન્ડ એ છે કે તમામ આજ સુધીના જે ડ્રો થયા એ તમામમાં ડિટેલમાં તપાસ થવી જોઈએ, કારણ કે આવી એલિગેશન્સ તો દરેક વખતે આવી છે. એટલે આની પાછળ વ્યવસ્થિત ષડયંત્ર અને કૌભાંડ છે. જ્યારે આજે ખુદ પ્રમોદ વસાવા જેના પર FIR કરવામાં આવી છે એ બી કહે છે કે એમને મેયર સામે કન્ફેસ કર્યું છે કે મારા પર દબાણ હતું. હવે દબાણ કોનું હતું, રાજકીય હતું કે અધિકારીઓનું, એ તપાસ કરવાનું રહે છે. પણ આ આખી ડિટેલમાં તપાસ કરશે તો ખૂબ મોટા માથાઓ
ઇલેક્ટેડ એઝ વેલ એઝ એડમિનિસ્ટ્રેટિવ વિંગના અનેક લોકોના નામ બહાર આવશે અને આની ડિટેલમાં તપાસ થવી જ જોઈએ, કારણ કે ગરીબ લાભાર્થીઓ જેને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, RAY ને BSUP હેઠળ ખૂબ હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. મકાન તોડ્યા પછી અનેક વર્ષ સુધી એમને મકાન નથી મળ્યા, રેગ્યુલર ભાડા નથી મળ્યા, અમુક લોકોને તો ભાડા મળતા જ નથી. આ તમામ લોકોએ જે હાઉસિંગ પ્રોજેક્ટથી ત્રાસમાં અનુભવ્યો છે ને એવામાં જ્યારે બીજા લાભાર્થીઓ એમની જગ્યાએ પૈસા આપીને બેનિફિટ લઈ જતા હોય તો 100% જ એમની સાથે અન્યાય થાય છે. એ લોકોને ન્યાય મળવો જોઈએ ને આની તપાસ થઈ અને આ લોકો પર પગલાં લેવા જોઈએ. એટલે અમે આજે MIS ઓપરેટર અને અધિકારી બંને પર FIR પણ દાખલ કરી છે. આગામી દિવસોમાં બંને અધિકારી પર અમે કડક કાર્યવાહી પણ કરીશું અને જે મૂળ જેને આ ડ્રો લાગ્યો છે એમને પોતાનો હક મળે એ દિશાની અંદર પાલિકા પ્રયત્ન કરનાર છે. આ સમગ્ર મામલો જ્યારે શૈલેષભાઈ મિસ્ત્રી પર, કમિશનરશ્રી પર લોકોના ફોન આવ્યા કે ભાઈ આ વિષય સંવેદનશીલ છે અને આવી રીતે અમને મકાન લાગ્યા હતા અને ત્યારબાદ અમને મકાન મળ્યા નથી. ત્યારબાદ શૈલેષભાઈ મિસ્ત્રીએ તલસ્પર્શી તપાસ હાથ ધરી અને સાબિત થયું કે બંને અલગ અલગ લિસ્ટ, જે ડ્રોમાં થયેલું લિસ્ટ એ અલગ છે, ત્યારબાદ ફરીવાર ડ્રો કરીને જનરેટ કરાયેલું અને વેબસાઇટ પર મુકાયેલું લિસ્ટ અલગ છે. ત્યારબાદ આ લિસ્ટો અમારી સામે આવ્યા છે ત્યારે અમે શૈલેષભાઈ મિસ્ત્રીને જ કહ્યું કે આપ પોતે જઈને કમ્પ્લેન કરો આ અધિકારીઓ પર, અને એ મુજબ શૈલેષભાઈ મિસ્ત્રીએ એમની પર કમ્પ્લેન કરી. કોંગ્રેસ કોઈ પણ આક્ષેપ કરી શકે, પરંતુ હું એવું ચોક્કસપણે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેશે નહીં. આ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન વગર જ્યારે સીધી અમારી પાસે કમ્પ્લેનો આવી ત્યારે જે મૂળ જેને મકાન લાગ્યા છે એને હક મળે અને જેને આ અધિકારીઓએ ગેરરીતિ કરી છે એને સજા મળે એ હેતુથી અમે આ કમ્પ્લેન કરાઈ છે. એટલે અમે પારદર્શી વહીવટ થાય અને ભવિષ્યમાં પણ આનું ઉદાહરણ બેસે અને કોઈ પણ અધિકારી કોઈના પણ પ્રેશરમાં આવીને ખોટું કામ ન કરે ये दिशा ની અંદર हमारा हमेशा प्रयत्न रहेगा. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.